सिद्धार्थ गच्छाधिपति गुरुदेव श्रीमद विजय राजयश सुरेश्वरजी महाराज साहेबना 80मा जन्म वर्ष में मंगल प्रवेश अने पूज्य शासन सेविका प्रवर्तिनी वाचम एमा श्रीजी महाराज साहेब एटले पूज्य बेन महाराज साहेबना संयम जीवनना 75मा वर्ष में मंगल प्रवेश प्रसंगे आ त्रिवेणी संगमना महोत्सवे श्री सोला रोड जैन संघनी अंदर 9 दिवसनो सुंदर महोत्सव चाली रह्यो छे। आ महोत्सव अंतर्गत आज 8मा दिवसे श्री सोला रोड जैन संघ, करण संस्कार जैन पाठशाला, शांतिनगर जैन पाठशाला, आंबावाड़ीनी टर्न एंड लंच पाठशाला अने प्रेरणा विराट टावरनी पाठशाला आ चारे पाठशालाना नाना नाना भूलकाओ द्वारा सुंदर मजाना सांस्कृतिक कार्यक्रम रजू करवामां आवशे। दरेक जण खास निहाळजो। सौ प्रथम श्री शांतिनगर जैन पाठशालानी बाळिकाओ श्री नमस्कार महामंत्र उपर नृत्य करशे। श्री शांतिनगर जैन पाठशालानी बाळिकाओ स्टेज उपर आगळ आवे। त्यारबाद प्रेरणा तीर्थमांथी आवेल प्रेरणा विराट टावरनी बाळिकाओ द्वारा सुंदर मजानुं नृत्य। धरनो वेश प्यारो प्यारो लागे रे, संसारी नो संग खारो खारो लागे रे। विरती धरनो वेश प्यारो प्यारो लागे रे, रजो हरण मेड़ब मारे हवे मन मारू लो भायु। रजो हरण मेड़ब मारे हवे मन मारू लो भायु। गुरुकुल मां बसवाने काजे दिल मारू ललचायु। महावीर तारो मार्ग कामण गारो लागे रे, संसारी नो संग खारो खारो लागे रे। गिरती धरनो वेश प्यारो प्यारो लागे रे। एक मनोरथ एवो छे, वेश श्रवण नो देवो छे। एक मनोरथ एवो छे, वेश श्रवण नो देवो छे। अंतरनी ए प्यास छे, संयमनी अभिलाष छे। अंतरनी ए प्यास छे, संयमनी अभिलाष छे। मारा जीवन नो
એક જ સાર સંયમ લઈ કરવો ઉદ્ધાર મારા જીવનનો એક જ સાર સંયમ લઈ કરવો ઉદ્ધાર વીર પ્રભુનો અંશ મળે ગુરુ ગૌતમનો વંશ મળે વીર પ્રભુનો અંશ મળે ગુરુ ગૌતમનો વંશ મળે સંસારી રાગના તોડીને વંદન નારાયણ વૈરાગીને વંદન સંસારી રાગના તોડીને વંદન વિધિના રાહી વૈરાગીને વંદન ખૂબ સુંદર પ્રેરણાતીતની બાળિકાઓ દ્વારા સંયમીના સુંદર મજાના ગીત ઉપર સુંદર મજાનું નૃત્ય કરવામાં આવ્યું. હવે સંસાર શું છે અને સંયમ શું છે, એ બંને વચ્ચે શું ફરક છે, કોને ખ્યાલ છે? શું સંસાર છે અને શું સંયમ છે? આપણને સંસારમાં રહીને સંસાર સારો લાગે છે અને સાધુ સાધ્વીજી ભગવંતને સંયમમાં લઈ સંયમ લીધા પછી આ સંસાર કેવો લાગે છે? ખારો લાગે છે. અને આપણને આ સંસાર મીઠો લાગે છે. તો સાચું શું આમાંથી? સંસારમાં રહેવું છે કે સંયમ લેવો છે? તો પ્રેરણા વિરાજ પાઠશાળાના બાળકની એક સુંદર મજાની સ્પીચ છે, आओ આપણે સૌ નિહાળીએ. इन धर्म का अणगार संयम का शणगार जे साधक इंद्रियोना विषयोનો ત્યાગ કરી સંયમના સફળતાપૂર્વક આરાધના કરે છે તે સાધક ખરેખર મુક્ત થઈ જાય છે. વેશ પરિવર્તન જ નહીં પરંતુ આંતરિક ભાવનું પરિવર્તન તે છે સંયમ. દીક્ષા એટલે જગતના જીવ માત્ર સાથે ભૌતિક સંબંધોનો ત્યાગ અને આત્મિક સંબંધો બાંધવા. આપણા પૂજ્યબેન મહારાજ સાહેબ 74 યર્સ પૂર્ણ કરી 75 વર્ષમાં પ્રયાણ કરી રહ્યા છે. તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેવી મારી પ્રભુને પ્રાર્થના અને પૂજ્યબેન મહારાજ સાહેબને મારા કોટી કોટી વંદન પ્રણામ. ખૂબ સુંદર બાળકે સ્પીચ આપી. હા, પૂજ્ય બેન મહારાજ સાહેબ જેમને સંયમ જીવનના 74 વર્ષ આજે પૂરા થશે અને આવતીકાલે એમનો સંયમનો દિવસ 75મા વર્ષમાં મંગળ પ્રવેશ કરશે. વિચાર તો કરો કે એક સંયમ જીવનની અંદર 75 વર્ષ કાઢવા એટલે કેટલું કઠિન છે. પણ આ બેન મહારાજ સાહેબે 75 વર્ષ ખૂબ સુંદર રીતે પોતાનું સુંદર આયુષ્ય અને જેમની ઉપર પ્રભુ પાર્શ્વનાથ અને મા પદ્માવતીનું ખૂબ સુંદર મજાનું સત રહેલું છે એવા બેન મારા સાહેબને શુભેચ્છા આપતો ખૂબ સુંદર બાળકની સ્પીચ હતી. ખૂબ ખૂબ અનુમોદના. ત્યારબાદ પ્રેરણા વિરાટ ટાવરના પાઠશાળાની બાળિકાઓ દ્વારા નૃત્ય. पूरे जग में खुशियां मनाते
विचारों से जीवन को जीना सिखाती है। ज्ञान और धर्म की सत्य सुकर्मों की राह ये हमको दिखाती है। निर्मल ये भावों से शुद्ध विचारों से जीवन को जीना सिखाती है। वो संयम जीवन की रीति बने, वो जप और तपस्या की राह चले, वो सुख दुख में संभव रहे, वो प्रभु भक्ति में सम्मिलित रहे। दीक्षा दिवस अवसर आया, दीक्षा दिवस अवसर आया। બાલિકાઓ દ્વારા સંયમી અને સંસાર વચ્ચેનો શું ભેદ છે એ સમજાવતું સુંદર મજાનું વક્તવ્ય છે. એક 5-10 મિનિટની અંદર આગળ આપણે કાર્યક્રમ ચાલુ કરીશું. ત્યારબાદ લર્ન એન્ડ ટર્નના બાળકો દ્વારા ગિરિરાજ ઉપરની સવા સોમની ટૂંકની એની ઉપરનું સુંદર મજાનું નૃત્ય નાટિકા છે. ત્યારબાદ એ આવશે. આજે પૂજ્ય બેન મારા સાહેબના 75મા સંયમ વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે શ્રી સોલારોડ જૈન સંઘ, શ્રી શાંતિનગર જૈન સંઘ, શ્રી પ્રેરણા તીર્થ જૈન સંઘ અને આંબાવાડી જૈન સંઘ, આ ચારે ચાર પાઠશાળાના બાળક અને બાળિકાઓ અહીંયા એક સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે આવેલા છે. શ્રી સોલારોડ જૈન સંઘ આ દરેક બાળકો, એમના પેરેન્ટ્સ, એમના શિક્ષક, એમના ટીચર એ દરેકની ખૂબ ખૂબ અનુમોદના કરે છે અને એમનું હાર્દિક સ્વાગત કરે છે. અને તો બહેન મારા સાહેબ સાથે પરિચય હોય, એમની સાથે લગાવ હોય, એમના આશીર્વાદ મળેલા હોય એટલે આપણે તો લગાવ હોય, પણ મોટા મોટા ડોશીમાં કે જે ઉંમરલાયક હોય, પડવાની તૈયારી હોય, ચાલતાય ના ફાવતું હોય, એવા ડોશીમાને પણ બહેન મારા સાહેબ પાસે કેટલી એમના માટે કેટલી શ્રદ્ધા છે. એક ડાયલોગ દ્વારા આપણે સાંભળીશું. અરે માડી માડી પડી જશો, ઉતરી જા મરી જશો. હા ચાલો જાઓ, તારા જવું હતો. અરે માજી, આમ ડગમગ ચાલતા આ તાપમાં ક્યાં જાઓ છો? રસ્તામાં બેભાન થઈ જશો. ઘરે બેસીને ભગવાનનું નામ લો. અરે દીકરી, એ તો હું પૂજ્ય બેન મારા સાહેબના પરોગામ છે ને એ જોવા જાઉં છું. માજી, પરોગામ શું? હવે સમજી માજી, પરોગામ ને પ્રોગ્રામ. હા એ જ માજી, ત્યાં ગીર્દી બહુ હશે, તમારે પત્તોય નહીં લાગે. મોડા પડશો અને દૂર બેસશો તો કઈ દેખાશે અને સંભળાશે પણ નહીં. ના બેટા, હું ઘરેથી નવકાર ગળી પૂજ્ય બેન મારા સાહેબના ફોટાને વંદન કરી નીકળી છું. મને શ્રદ્ધા છે કે મારા દરેક કામ અને મનોરથ પૂરા થાય છે. મને વિશ્વાસ છે કે હું જલ્દીથી પહોંચી જઈશ. માજી, તમે ત્યાં દોડતા જશો ને તો પણ નહીં પહોંચાવ. પાછા ઘરે જતા રહો. ના બેટા, મને શ્રદ્ધા છે કે કોઈ ગાડીવાળો કે સ્કૂટરવાળો મને બેસાડી ત્યાં પહોંચાડી દેશે. હા, હું તો ભૂલી જ ગઈ. મારે પણ પ્રોગ્રામમાં જવાનું છે. ચાલો માજી, હું તમને મારી સાથે ગાડીમાં લઈ જાઉં. ખરેખર તમારી શ્રદ્ધાને તો દાદ આપવા જેવી છે. તો ચાલ બેટા, હું તારી સાથે જ આવું. માજી, ત્યાં ગીર્દી બહુ હશે, તમે ક્યાંય પડી જશો ને તો હાડકાં ભાંગી જશે. ના બેટા, એવું કંઈ નહીં થાય. પૂજ્ય બેન મારા સાહેબ ખૂબ જ ભલા છે, ખૂબ જ પ્રેમાળ છે. મને ઓળખે છે, મને જોશે ને એટલે મને આગળ બોલાવી બેસાડશે. શાંતિથી પરોગામે પણ જોવાશે અને પૂજ્ય બેન મારા સાહેબના દર્શન પણ થશે. ચલો માજી, હું ફટાફટ એક જ મિનિટમાં ગાડી લઈને આવું. ખરેખર તમારા આશીર્વાદે મારે પણ પ્રોગ્રામ જોવાશે અને પૂજ્ય બેન મારા સાહેબના વંદન થશે. ચાલો માજી, મોડું થાય છે. ચલો
બેન મારા સાહેબના એક વાસ્કેપ માત્રથી કેટલાય લોકોના બેડા પાર થયેલા છે. જેને ખરેખર ગુરુ ભગવાનના વ્યાખ્યાનમાં સાંભળ્યું હશે એને ખબર હશે. કેટલાય રોડ ઉપર રહેલા કરોડપતિ બનેલા છે. કેટલાય લોકોને કેન્સર જેવી અને પેરાલિસિસ ને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમાંથી લોકો સાજા થયેલા છે. આવા તો અમે કેટલાય દાખલાઓ સાંભળેલા છે કે જે વ્યક્તિએ બોમ્બેમાં રહેતી એક વ્યક્તિ અમેરિકા જઈને પણ ટ્રીટમેન્ટ કરાવે, ડૉક્ટર ના પાડી દે કે તમને કેન્સરની ભયંકર બીમારી છે, તમારો કોઈ ઈલાજ નથી, તમારા જેટલા દિવસ નીકળે એટલા તમારા માટે હવે સારા છે, નવકાર મંત્રની આરાધના કરો. પણ એમને કોઈકે કીધું કે બેન મહારાજના આશીર્વાદ લો, એમનો વાસ્કેપ લો. આમે તમારે હવે ટૂંક સમયમાં તમારી આ દુનિયા પરથી વિદાય થવાની છે, તો એકવાર બેન મહારાજ સાહેબનો વાસ્કેપ નાખી દો. તો એ વ્યક્તિ બોમ્બેથી અમદાવાદ આવી, બેન મહારાજ સાહેબ પાસે વાસ્કેપ નખાયો, બેન મહારાજ સાહેબને આ બધી વાત કરી. એ બેન મહારાજ સાહેબે એમને માંગલિક સંભળાયું, એમને જાપ આપ્યા અને વાસ્કેપ નાખ્યો. આજની તારીખમાં આ વાતને વર્ષો થઈ ગયા. આજની તારીખમાં એ વ્યક્તિ જીવિત છે, બોમ્બેથી અમદાવાદ અને કેટલી જગ્યાએ બાય ફ્લાઇટ ટ્રાવેલિંગ કરે છે. અને એ વ્યક્તિને એટલી બધી શ્રદ્ધા બેસી ગઈ છે બેન મહારાજ ઉપર કે બેન મહારાજ કોઈ પણ વસ્તુમાં ક્યારે પણ કોઈ દિવસ કોઈ જગ્યાએ કોઈ રકમ લખવાની વાત કરે, સાહેબજી તહતથી. જે હમણાં જ આપણે રવિવારના દિવસે જે લોકો આવ્યા છે બીડીરામ હોલની અંદર, એમની સંયમ અનુમોદનાની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આખો હોલ ખીચોખીચ ભરાયેલો હતો. કેટલા બધા મોટા મોટા મહાનુભાવો હાજર હતા. અને ખરેખર આખો પ્રોગ્રામ ઉપરના હોલની અંદર માત્ર મહાનુભાવો માટે, જે વીઆઈપી લોકોને બોલાય એમના માટે જ હતો. અને શ્રી સંઘના આમંત્રિત મહેમાનો, સંઘના જે સભ્યો હતા એમના માટે નીચે પ્રોગ્રામ રાખેલો હતો. પણ ઉપર નીચેના બંને હોલ આખા ખીચોખીચ ભરાયેલા હતા. આ બેન મહારાજનું વ્યક્તિત્વ છે. આ એમના જે 75 વર્ષ જે એમને શાસન પ્રભાવવાના જે કાર્યો કર્યા છે, આ એનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છે. હવે આપણને આ સંયમ અને સંસાર વચ્ચે શું ફરક છે એનું આપણને સુંદર મજાની રજૂઆત આપણી આગળ કરી રહ્યા છે. આંબાવાડી જૈન સંઘમાંથી આવેલ લર્ન એન્ડ ટર્ન પાઠશાળાના બાળકો દ્વારા ગિરિરાજ ઉપર જે સવા સોમની ટૂંક છે એની ઉપરનું અદ્ભુત નૃત્ય નાટિકા છે. આવો સૌ આપણે નિહાળીએ અને તાળીઓથી આપણે એમને વેલકમ કરીએ. પ્રણામ. પાલીતાણામાં આવેલી સવાસમાની ટૂંકની વાત છે, જેને ચૌમુખજીની ટૂંક પણ કહેવાય છે. આ સાદર ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપે છે. અનુપમ ઉદાહરણ છે. વંથલી ગામ, એના જ સૌજન નામે શેઠ આર્થિક મુશ્કેલીમાં આવી ગયા. એક જણને હુંડી લખીને આપી, કહ્યું કે અમદાવાદમાં સોમચંદ શેઠ પાસે મારી ઉઘરાણી છે, જાઓ તમે ત્યાંથી પૈસા લઈને આવો. પેલો માણસ સોમચંદ શેઠ પાસે જાય છે. પછી સૌચંદ શેઠની હવેલી ક્યાં છે દેખાતી જ નથી. સૌચંદ શેઠની હવેલી આ જ છે કે શું? હા આ જ છે. મારે શેઠને મળવાનું છે. આ હુંડી લઈને આવ્યો છું. હા હું તમને લઈ જાઉં. ચાલો. પ્રણામ શેઠજી. પ્રણામ. સૌચંદ શેઠે આ હુંડી આપને આપવા મોકલી છે. આપો. સૌચંદ શેઠ, આ કોણ વળી? જોઉં તો મારા ચોપડામાં. મારા ચોપડામાં તો સૌચંદ શેઠનું નામ નથી બોલતું. પણ આ શું? આ હુંડીમાં આંસુના ટીપા? જરૂર મારો કોઈક સાધર્મિક મિત્ર મુશ્કેલીમાં હશે. મારે તેની મદદ કરવી જોઈએ. લો ભાઈ, આ તમારા રૂપિયા.
એમ કહી પોતાના ખાતામાંથી રૂપિયા ઉધારીને રૂપિયા આપે છે. હવે થોડા દિવસ પછી અરે સોમચંદ શેઠની હવેલી ક્યાં હશે? આ ના ના ના, આ નહીં હોય. અરે આ માણસને પૂછું, શું સોમચંદ શેઠની હવેલી આ જ કે? મારે એમને મળવું છે. પ્રણામ. પ્રણામ. તમારા તિલક પરથી લાગે છે કે તમે પણ કોઈ જૈન બંધુ છો. જમવાનો સમય થઈ ગયો છે, પહેલા જમી લઈએ પછી વાત કરીએ. ના ના, તમે પહેલા જમી લો, હું તમારી રાહ જોઉં છું. ના ના, જમવાનો સમય થઈ ગયો છે, ચલો બેસો. લો ખીર. બસ બસ બસ, લેવાશે. બસ બસ. લો ખીર. ના 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 ના, લેવાશે. હવે નહીં. બેસો. પ્રણામ. પ્રણામ. મારું નામ સૌચંદ શેઠ. આપે જે રકમ આપી હતી ને એ હું પાછી આપવા આવ્યો છું. કઈ રકમ? મને નથી ખબર, હું મારા ચોપડામાં જોઈને કહું. મારા ચોપડામાં તો તમારું નામ નથી લખ્યું. પેલા દિવસે જે માણસ આવ્યો હતો ને, જેને તમે રકમ આપેલી, એ મારો માણસ હતો. કયો? હા, એ હોતું હશે. કોઈ સાધર્મિક બંધુ મુશ્કેલીમાં હોય તો મદદ તો કરવાની જ હોય ને. એ જ અરિહંત પરમાત્માની આજ્ઞા છે અને મેં તો મારી ફરજ પાડી છે. મારાથી અને એ રકમ તો મેં ક્યારની માંડી વાળી છે. મારાથી એ રકમ ના લેવાય. આપણી તો આંખની ઓળખાણ પણ ન હતી, છતાં આપે મારા આફતના સમયમાં મને સાચવી લીધો. એ જ આપની ઊંચાઈ ને એ જ આપની મહાનતા છે. પણ બસ, હવે મારી પાસે બધું જ છે. કૃપા કરી આ રકમ સ્વીકારો અને મને કરમુક્ત કરો. તમારી જગ્યાએ મારો કોઈ ભાઈ કે બંધુ હોત તો હું એને મદદ કરવાનો જ હતો ને. આપણે બેઉ ધર્મના ભાઈ કહેવાઈએ. આપણા બંનેના પ્રભુ અરિહંત પરમાત્મા, અને આપણે એમની આજ્ઞા પાડી છે. મારાથી આ રકમ ના લેવાય. ના ના, લેવી તો પડે જ. બંને જણ પોતાની વાતમાં મક્કમ હતા. એક આપવા માટે, બીજો ન લેવા માટે. પછી બંને જણાએ પોતાની રીતે એમાં થોડી રકમ ઉમેરી અને પાલીતાણામાં શત્રુંજય ઉપર સૌથી ઊંચામાં ઊંચી ટૂંક બનાવી. આ સાધારણ ભક્તિના પ્રતિસમી આ ટૂંકના ઊંચામાં ઊંચા પર્વતથી દૂર દૂરથી દર્શન થાય છે. આપણે પણ જ્યારે પાલીતાણા જઈએ ત્યારે આ ટૂંકના ચોક્કસ દર્શન કરીશું. ખૂબ સુંદર મજાનું નાટક. જ્યારે સાધર્મિક ભાઈ કોઈ તકલીફમાં હોય તો એમને કેવી રીતે કોઈ શેઠ મદદ કરે છે, અને સાધર્મિકની પણ એટલી કૃતજ્ઞતા કે જ્યારે પોતાનો વખત સારો થયો ત્યારે પોતે જે રકમ સ્વીકાર કરી હતી
એમાં ડંબલી એને બમણી રકમ કરી અને એ શેઠને પાછી આપવા જાય છે. આવું સુંદર મજાનું નાટક લર્ન એન્ડ ટર્નની પાઠશાળાના બાળકો, આંબાવાડી જૈન સંઘના બાળકોએ સુંદર મજાનું નાટક કર્યું. એકવાર તાળીઓથી એમની અનુમોદના કરી દઈશું. હવે શ્રી સોલારોડ જૈન સંઘની બાળિકાઓ જે આપણને સંસાર અને સંયમી વચ્ચેનો ભેદ સમજાવશે. તો આવો એ બાળિકાઓને સ્ટેજ ઉપર પધારી વેલકમ કરીએ અને તાળીઓથી એમનું અભિવાદન કરીએ. બેન, આમ લમણે હાથ દઈને કેમ બેઠા છો? અરે બેન, શું કરું, ઘરમાં તો કામના ઢગલા પડ્યા છે. વળી સાસુમાં ઘરે માંદા પડ્યા છે. એમનો એ થોડું જોવું પડે ને, બીમાર હોય તો થોડી સેવા કરવી પડે ને. પાછું આ કેટલાય દીથી રામલો તો આવતો જ નથી. ઘરનું બધું કામ મારે કરવાનું, કચરા પોતું, વાસણ, રસોડું બધું મારે કરવાનું. વળી આ મહારાજ કે કેમ કેટલા દિવસથી પાછળા પૂજા કરવા કેમ નથી આવતી? પણ ક્યાંથી આવું? આ ઘરમાં સાસુમાં આ ઉપાધિ કઈ ઓછી છે? ટેન્શનનો તો કોઈ પાર જ નથી. અરે દીપાલી બેન, આ વૈરાગી આત્માને જુઓ. એમણે તો સંસાર જ નથી માંડ્યો એટલે તો ઘરની તો વાત જ નહીં, અને ઘરની કોઈ ચિંતા નહીં, અને લગ્ન નથી કર્યા એટલે ઘરવાળો તો બી નહીં, અને સાસુની સેવા પણ નહીં, અને રામલાની તો વાત જ ક્યાં. એ તો પોતાનો કાપ જાતે કાઢે અને પાત્રા પણ પાણી ધોઈને પી જાય. રસોડું નહીં ને રામલોય નહીં. કેવી મજા છે ને એમને. છે કોઈ ટેન્શન? હા હો, તમારી વાત તો 100% સાચી. કોઈ ટેન્શન જ નથી. નો ટેન્શન, નો ટેન્શન. અરે મીતાબેન, શું થયું? આમ મોઢું લટકાવીને કેમ બેઠા છો? આમ ના કરું તો શુંય કરું. આ મારો દીકરો આટલી મહેનત થઈને CA થયો, પણ જુઓ ને, કોઈ સારી નોકરી જ નથી મળતી ને. વળી મળે તો એ બહુ દૂર મળે છે. હવે આટલી મહેનત કરીને ભણાયો તો સારો પગાર તો જોઈએ જ ને. હું તો કંટાળી ગઈ છું. ટેન્શન જ ટેન્શન છે. અરે મીતાબેન, આ વૈરાગી આત્માને જુઓ. એમના માતા પિતાએ એમને નાનપણથી જ વ્યવહારિક જ્ઞાન ઓછું આપી, ધાર્મિક સંસ્કારો આપીને આ માર્ગે વાળી દીધા. હવે તેમને દીકરોએ નહીં ને દીકરીએ નહીં, તો તેનું ભણતર કેવું ને નોકરી કેવી? છે એમને કોઈ ટેન્શન? હા, વાત તો સાચી છે. નો ટેન્શન. અરે હેતલબેન, શું થયું તમને? આટલા ઉદાસ કેમ બેઠા છો? અરે બેન, શું વાત કરું, દિવસે ને દિવસે મોંઘવારી કેટલી વધતી જાય છે ને. વળી પેપરમાં દરરોજ જે નવા ભાવ આવતા જ જાય છે, અને એમાં માંડ તો રોટલા ભેગા થતા હોય. ત્યાં કોરોનાએ તો કાળો કેર વર્તાવ્યો છે. ધંધા પાણી તો સાવ ઠંડા પડી ગયા છે. હવે તમે જ કહો, ઘર સંસાર તો ચલાવવું કે નહીં? ટેન્શનનો તો કોઈ પાર જ નથી. અરે હેતલબેન, આ જુઓ ત્યાગી આત્માને. એમને મોંઘવારી હોય કે સોંઘવારી હોય, એ તો એમની આરાધનામાં જ મસ્ત હોય. થાય તેટલો તપ કરે અને શરીર ટકાવવા ભોજન આપવું પડે તો પણ ઘરથી વરીને વાપરી લે. એમને તો સંસાર જ નથી માંડ્યો, તો ઘર ચલાવવાની તો વાત જ ક્યાં. ને વળી કોરોના હોય કે કાંઈ પણ હોય, એમની તો આરાધના કરવી ને કરાવવી. છે એમને કોઈ ટેન્શન? ના ના, કોઈ ટેન્શન નહીં. નો ટેન્શન. અરે કલ્પનાબેન, આજે તો તમે વધુ ચિંતામાં એવું લાગો છો, અને એમાંય ઘણા દિવસે દેખાણા. અરે શું વાત કરું બેન, આ આવડો મોટો બંગલો ઘણા વર્ષે પહેલાં રિનોવેશન કામ કાઢ્યું છે. માણસો કામ કરવા આવે છે અને જાય છે, કેટલા ચા પાણી કરવા આવે છે અને જાય છે. સમયસર આવે છે તે નહીં, સમયસર આવે છે તે નહીં, સમયસર જાય છે તે નહીં, એ બધું ધ્યાન મારે રાખવાનું. ઘરની શેઠાણી હોવા છતાં પણ વોચમેનની જેમ બધું કામે કરવાનું અને બધું ધ્યાને રાખવાનું. હું તો થાકી જાઉં છું, તે ક્યારે ક્યાં પૂરું થશે, અને હું તો કંટાળી રહી છું. તે આ કોઈ ટેન્શનનો પાડ જ નથી. અરે કલ્પનાબેન, આ જુઓ નિત્ય વિહારી આત્માઓને. એક ગામથી બીજે ગામ, એક ઉપાશ્રયથી બીજે ઉપાશ્રય, એક ઠેકાણે રહેવાનું જ નહીં. ચાતુર્માસોમાં ભગવાનની આજ્ઞા આપેલી છે, માટે એક ઠેકાણે રહેવાનું, નહીં તો વિચરતા જ રહે.
તેમને બંગલો પણ નહીં ને ઘર પણ નહીં, તો તેની રિનોવેશનની તો વાત જ ક્યાં. અને માણસો તો આવે ને જાય, તો વોચમેનની પણ ચિંતા જ નહીં. એ તો પ્રભુના શાસનના રાણી છે, રાણી છે. એમને કોઈ ટેન્શન? અરે હા હો, સાવ સાચી વાત છે. એમને તો કોઈ ટેન્શન નહીં, નો ટેન્શન. અરે રીમાબેન, આજે તો તમારું મોઢું લાલ ચોર થઈ ગયું છે. તાવ આવ્યો છે કે પછી ઘરેથી રડીને આવ્યા છો? અરે બેન, પૂછો નહીં. તમને મારા ઘરવાળાનો સ્વભાવ તો ખબર જ છે ને, કેટલો ગુસ્સોવાળો છે. એમાં બધો ઓફિસનો ગુસ્સો મારા ઉપર આવીને ઉતારી દે. હવે કીટી પાર્ટીમાંથી આવતા જરાક મોડું શું થયું, છોકરાઓએ તો ધમાલ મચાઈ કાઢી છે. ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. હવે આવતાની સાથે જ રસોઈ તો માંડી દીધી, પણ ઘડી ઘડી રસોડામાં આવીને ગુસ્સો દેવડાવતા હતા. હવે એવો ગુસ્સો આવ્યો મને કે છૂટું વેલણ નાખ્યું, આજ વેલણ તૂટી ગયું. હવે તમે જ કહો, કેવી રીતે રોટલી બનાવી? હવે ક્યારે નવું વેલણ લાવીશ અને ક્યારે રોટલી બનાવીશ? ટેન્શનનો તો કોઈ પાર જ નથી આવતો. ટેન્શન અને ટેન્શન જ છે. અરે રીમાબેન, આ ક્ષમતાધારી આત્માઓને જુઓ. કેવી પણ પરિસ્થિતિ આવે, એમની ક્ષમતા એવી ને એવી જ. યુવાવસ્થામાં જ સંસારનું સ્વરૂપ સમજીને દીક્ષા લઈ લીધી. લગ્ન ન કર્યા એટલે ઘરવાળો નહીં, ઘરવાળો નહીં તો રસોડું નહીં, અને રસોડું એમાંય રસોડું ના હોય તો રસોઈ નહીં, અને રસોઈ નહીં તો વેલણની તો વાત જ ક્યાં. છે એમને કોઈ ટેન્શન? ખરી વાત છે, કોઈ ટેન્શન નહીં. આ બધી ઉપાધિ તો બધા ઘર અને સંસાર વાળાઓને જ હોય છે. એ લોકોને તો કેવી આનંદમય જિંદગી છે. ખરેખર આ લોકોને કોઈ ટેન્શન નથી. તો બોલો બધા, સંસાર એટલે ટેન્શન, ટેન્શન, ટેન્શન. અને સંયમ એટલે નો ટેન્શન, નો ટેન્શન, નો ટેન્શન. 1 2 3 4 ત્યાગ ધર્મનો જય જયકાર. 1 2 3 4 સંયમ ધર્મનો જય જયકાર. 1 2 3 4 વીરતી ધર્મનો જય જયકાર. પ્રણામ. હા, ખૂબ સરસ. હવે શ્રી સોલારોડ જૈન સંઘના બાળકો દ્વારા પૂજ્ય બેન મારા સાહેબને દરેક જણ પોતપોતાની અલગ અલગ શૈલીની અંદર 75મા વર્ષની 75મા દીક્ષા વર્ષની શુભેચ્છાઓ પાઠવતું એક સુંદર મજાનું નાટક આવો આપણે સૌ નિહાળીએ. આ આકાશમાંથી તારો કેમ ચમકી રહ્યો છે? અરે આટલો બધો તાપ! અરે આ તો કઈ દેખાતું જ નથી. કોણ છે આ? કોણ છે? અરે મને ઓળખ્યો, હું રવિરાજ. પધારો પધારો સૂર્ય દેવતા. પણ આપનું આજે આ ધરતી ઉપર અચાનક જ આગમન. આજે તો અમારા આનંદનો કોઈ પાર નથી. સાંભળ્યું છે પૂજા બેન મારા સાહેબનો 75મા દીક્ષા દિન છે, તેની અમે વધાઈ આપવા આવ્યા છીએ. ઓહો, એમ વાત છે? હા હા, એમ વાત છે. તેમના જન્મ સમયે મારી કૃદશા બળવત્તાના પ્રભાવે તેમનો વિલ પાવર આટલો સ્ટ્રોંગ છે, તેઓ ખૂબ તેજસ્વી છે. તો બોલો બધા, પૂજ્ય બેન મારા સાહેબનો હેપી દીક્ષા ડે ટુ યુ. ઓહો, આટલી બધી શીતળતા! અદ્ભુત અદ્ભુત. પધારો પધારો. હા હા, હું શીતલદાનું આપના ચંદ્ર છું. અરે આ તો મારો પ્રતિસ્પર્ધી આવ્યો લાગે છે. પધારો પધારો સોમ દેવતા, પધારો. આપનું આ ધરતી ઉપર એકદમ આગમન. હા હા, આવું જ પડે ને. આજે તો આપણા લાડીલા બેન મારા સાહેબનું 75મા સંયમ વર્ષ પ્રવેશ થઈ રહ્યો છે. તેવી વધાઈ આપવાનો સરનાવસર મને ક્યાંથી પ્રાપ્ત થાય? ઓહો, આપની કૃપા દ્રષ્ટિથી અને તેઓની પુણ્યલક્ષ્મીથી તેઓ ચિંચાસનના અદ્ભુત કાર્યો કરી શક્યા છે. હા હા, એના માટે જ તમે લોકો તેમને સંયમ અનુમોદન કરવા આવ્યા છે. બોલો પૂજા બેન મારા સાહેબને હેપી દીક્ષા ડે ટુ યુ.
અને પરાક્રમ આપનાર મંગળદેવ પધાર્યા લાગે છે. પધારો પધારો. અરે ભાઈ, આ તો કઈ પૂછવાની વાત છે. શું તમને ખબર નથી? મારી સહાયથી અને તેમના પુણ્યથી તેઓએ મહાન મહાન શાસન પરાક્રમી કામો કર્યા છે. જેમ કે બલિ પ્રથા બંધ કરાવી, દારૂબંધી કરાવી અને એવા અનેક કામો નેતાઓ દ્વારા કરાવ્યા છે. હું તો બસ તેમની અનુમોદના અને એમનો 75મો વર્ષ સંયમ જીવનનો શુભેચ્છા આપવા આવ્યો છું. હે પરમ પૂજ્ય બેન મહારાજનો હેપી દીક્ષા ડે. અરે આ લીલું લીલું શું ચમકે છે? કોણ છે આ? કોણ છે? અરે તમે મને ના ઓળખ્યો? હું કોણ? હું નાની પ્રાપ્તિનો સહાયકના ભૂત ગ્રહ છું. પધારો પધારો. આપની સવારી આજે આ ધરતી ઉપર. હા હા, આવું જ પડે ને. જેઓએ જ્ઞાનની સુહાસ ફેલાવી છે, જેઓએ જ્ઞાનના વિવિધ પુસ્તકોનું આલેખન કર્યું છે, એવા પરમ પૂજ્ય બેન મારા સાહેબના 75 વર્ષના દીક્ષા દિવસને માનવા આવ્યો છું. બોલો બોલો સૌ હેપી દીક્ષા ડે બેન મારા સાહેબ. અરે જો તો ખરા, કોણ આવી રહ્યું છે? પીલું પીલું શું ચમકે છે? અરે શું તમે બધા મને નથી ઓળખતા? હું ગ્રહોનો રાજા બૃહસ્પતિ છું. તમે બધા તો મને ઓળખતા જ હશો. અરે તમારું આ અચાનક આગમન. અરે જેમના જન્મ સમય મને ઉચ્ચ સ્થાન મળ્યું હતું, તેઓએ શાસન પ્રભાવના અનેક કાર્યો કર્યા છે. તેમની અનુમોદનાર્થે. અરે શું તમને ખબર નથી? મારા ઉચ્ચ સ્થાનના પ્રભાવે અને તેમના પુણ્યના પ્રભાવે આખું વિશ્વ તેમની આજ્ઞા અને શિરોધાર્ય કરે છે. આ દેશના હોય કે વિદેશના જ્ઞાની ચેલ્સી, નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી, તેવા તો કઈ જ નેતા તેમના વચનને પાલન કરનાર બન્યા છે. તેવા પરમ પૂજ્ય બેન મારા સાહેબનો 75મો સંયમ વર્ષ હોય અને હું ન આવું તેવું કેવી રીતે બની શકે? હું અંતરથી તેમની શુભેચ્છા કરીશ. બોલો પરમ પૂજ્ય બેન મારા સાહેબની હેપી દીક્ષા ડે ટુ યુ. અરે આ સફેદ સફેદ કોણ છે? કોણ આવી રહ્યું છે આ? શું મને ના ઓળખ્યા? હું જીવનમાં મોજ મજા એશ આરામને કરાવનાર શુક્ર. અરે પધારો પધારો દેવતા પધારો. આપનું આ ધરતી ઉપર કેમ આજે આગમન? સમજાય તેવી જ વાત છે ને. આ તો પૃથ્વી પર વિચરતા કલા અને કૌશલ્યને ધારણ કરનારા પરમ પૂજ્ય બેન મારા સાહેબના વંદનાર્થે આવ્યો છું. ઓહો, એમ વાત છે. તેઓની જન્મકુંડલીમાં માળું સ્થળ ઊંચો હોવાથી કેટલા બધા કલાત્મક જિનાલયો તેમની સુપ્રેરણાથી બનેલ છે. જેવા કે જૈનમ જયતી, શાસનમ તીર્થ, વર્ણછરા તીર્થ, બલેશ્વર તીર્થ. હા બસ બસ. તેમના 75મા દીક્ષા વર્ષને અભિનંદન આપવા આવ્યો સૌ. બોલો પરમ પૂજ્ય બેન મારા સાહેબને હેપી દીક્ષા ડે. અરે અરે, આ તો શનિદેવ પધારતા લાગે છે. મને તો તેમનાથી ખૂબ જ ડર લાગે છે. પધારો શનિદેવ પધારો. અરે મારાથી ડરવા જેવું શું છે? આવતી શાળા સાથી કે 2.5 વર્ષીય પણ હતી. જો તમે શ્રી મુનીશ્વર પ્રભુની આરાધના કરો તો તમને કોઈ પણ હેરાન ન કરે. અરે ભાઈ, ડરવું તો પડે જ ને. તમારું તો પૃથ્વી ઉપર બધા નામ સાંભળીને ધ્રુજી જાય છે. હું તો અધ્યાત્માનો કારક છું. જેમના જન્મ લગ્ન સમયે મારું સ્થાન તુલા રાશિમાં હોય
તે અવશ્ય વૈરાગી જ હોય તેવા ઉત્તમ વૈરાગી બેન મારા સાહેબના 75માં જન્મદિવસ નિમિત્તે વધાઈ આપવા આવ્યો છું. બોલો બોલો સૌ, હેપી દીક્ષા ડે ટુ યુ. અરે આ તો રાહુ ગ્રહ પધારે લાગે છે. પધારો પધારો. આમ શું ગભરાઈ ગયા? હું તો નેમનાથ પ્રભુનો જનનો સેવક રાહુ ગ્રહ છું. આપ આજે આ પૃથ્વી ઉપર કેમ આવ્યા છો? ભાઈ તમે તો મારા ખરા પાસાને જ જુઓ છો. જરા સારી વાત પર સાંભળો. હું અનેક લાભને કરાવનાર પર છું અને મંત્ર સાધનામાં હું સહાયક પર છું. તમને ખબર છે મારા આરાધિકા એવા પૂજ્ય બેન માયા સાહેબે કરોડો નૌકાર મંત્રની સાધના કરી છે, જેની ફાલ સ્મૃતિ રૂપે અનેક વિદ્ય શાસન પ્રભાવના સેવક આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. પૂજ્ય બેન માયા સાહેબના 75માં દીક્ષા વર્ષ પ્રવેશ. બોલો પૂજ્ય બેન માયા સાહેબ, હેપી દીક્ષા ડે. અરે આ તો કોણ છે? કેમ મને ના ઓળખ્યો? હું રાહુનો ભાઈ કેતુ છું. મારી સહાયથી તો લોકો દેવદેવીઓને વશ કરી શકે છે. પધારો પધારો કેતુ ગ્રહ પધારો. આપની સવારી આજે કેમ આ પૃથ્વી ઉપર આવી છે? તો શું તમને ખબર નથી? પ્રભુ પાર્શ્વ પદ્માવતી સાધિકા પૂજ્ય બેન મારા સાહેબે કરોડો જાપ કર્યા છે અને મા પદ્માવતી તેઓની ઉપર ખૂબ ખૂબ પ્રસન્ન થયા છે. મારી સહાય ને તેઓના સાધનાના પરિણામે આજે મા પદ્માવતી તેઓની ઉપર હાજરા હજુર છે. તેઓ ભક્તોના દુઃખો દૂર કરે છે અને એમની ઈચ્છા પૂરી કરે છે. આવા પૂજ્ય બેન મારા સાહેબને મારા કોટી કોટી નમન હોજો અને પૂજ્ય ગુરુજીને 75માં દીક્ષા વર્ષ પ્રવેશ નિમિત્તે હું અંતઃકરણથી અભિનંદન પાઠવું છું. બોલો બોલો સૌ બોલો, હેપી દીક્ષા ડે ટુ યુ. હેપી દીક્ષા ડે ટુ યુ. અરે આજે તો ચમત્કાર થઈ ગયો, જાણે કે આખું બ્રહ્માંડ નીચે ઉતર્યું છે. અરે હા, મહાપૂજ્યના સંયમના અનુમોદના લેવા નવે નવ ગ્રહ અને તારા સૌના નીચે ઉતર્યા છે. સૌ બોલો 1 2 3 4. જય બેન મારા સાહેબનો જય જયકાર. 1 2 3 4. બેન મારા સાહેબનો જય જયકાર. 1 2 3 4. બેન મારા સાહેબનો જય જયકાર. પ્રણામ. વાહ. બેન મારા સાહેબને સંયમ જીવનની શુભેચ્છા આપવા માટે સૂર્ય, કેતુ, રાહુ, શનિ આવા દરેક ગ્રહો પણ આવી રહ્યા છે. અને કાલે આપણા સંઘની અંદર પણ એક મિની પાલિતાણા જેવી રચના કરવામાં આવી છે, જે ઉપરના હોલની અંદર તેની ઉપર પણ એક સુંદર મજાની ધજા આવતીકાલે લહેરાશે. તો ખાસ દરેક જણ આવતીકાલે પધારજો. આજનો સુંદર મજાનો એક છેલ્લો પ્રોગ્રામ છે. અમદાવાદના રાજનગરની અંદર જે શાંતિનગર જૈન પાઠશાળાનું નામ એકદમ સર્વોચ્ચ રીતે રહ્યું છે કેટલા વર્ષોથી, જ્યાં કેડી શાહ સાહેબ અને એમની આગેવાનીમાં કેટલા બધા બાળક, કેટલા બધા ટીચરોની સાથે લગભગ 700 જેટલા, બરોબર ને સાહેબ, 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકો માત્ર અભ્યાસ નથી કરતા, એમને નૃત્ય, સંગીત, સ્ટેજ પરફોર્મન્સ આવા અનેકવિધ પ્રોગ્રામોમાં આ પાઠશાળાના બાળકોને તૈયાર કરે છે. એકવાર આ બાળકોની ખૂબ ખૂબ અનુમોદના કરી અને આજનો બેન મારા સાહેબના એમના જીવન ચરિત્ર ઉપરનું એક સુંદર મજાની નાટિકા છે. ખાસ દરેક જણ નિહાળજો. જેઓ અનન્ય જીન ભક્તિ, અનન્ય જાપ શક્તિ, અનન્ય ધ્યાન શક્તિ અને આ બધા જ ઉપરાંત સૌથી મહત્ત્વનું અનન્ય વાત્સલ્યમયતાના ધારક છે
જેમના વિશે કહેવાય એક સાધ્વીજી શું હોઈ શકે, અને એમ પણ કહેવાય એક સાધ્વીજી શું ન હોઈ શકે. બોલો, તમે કહી શકશો આવું વ્યક્તિત્વ કોનું છે? તમે બધા કહી શકશો ઓડિયન્સમાંથી? શાંતિનગર પાઠશાળા વિદ્યાર્થીઓ બોલો, બેન મહારાજ સાહેબ આવું વ્યક્તિત્વ કોનું છે? બેન મહારાજ સાહેબ વિશે એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય, લબ્ધિ વિક્રમ રાજેશ્વરી સોજી મહારાજ સાહેબની અન્યને કૃપા વર્ષા મેળવનાર શાસન સેવિકા, ઝવેરી કુટુંબનો હીરો જીન શાસનને મળ્યો છે. તો સાંભળો બહેન મહારાજ સાહેબના બાળપણના જીવન પ્રસંગો. શાંતિનગર પાઠશાળા રજૂ કરે છે નાટિકા શાસન સેવિકા. નિડરતા, સ્પષ્ટ વક્તા અને છતાં નમ્રતા, આ બધા જ ગુણો આપણે નાટકમાં જોઈશું અને આપણા જીવનમાં આ સદ્ગુણો પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવીશું. પૂજ્ય બહેન મહારાજ સાહેબને શાંતિનગર પાઠશાળા માટે ખૂબ જ માન છે. તેઓને એટલી બધી લાગણી છે કે જેનું શબ્દોથી વર્ણન ન થઈ શકે. છતાંય તેમના જીવન વિશે, તેમના ગુણો વિશે કાંઈક જાણી શકાય એ હેતુથી એક નાનકડો પ્રયાસ શાંતિનગર પાઠશાળાએ કર્યો છે. આ નાટક તૈયાર કરવામાં પૂજ્ય સાધ્વીજી ભગવંતોની પ્રેરણા અમને સતત મળતી રહી છે. ધોલેરા નિવાસી મુંબઈમાં વસતા પિતાશ્રી રતિલાલ જેઠાલાલ ઝવેરી તથા માતા શાંતાબેનનું બીજા નંબરનું કન્યારત્ન વસુમતી એટલે કે આપણા બેન મહારાજ સાહેબ, એમનો જન્મ તેમના મોસાળ અમદાવાદમાં થયો અને અભ્યાસ લીંબડીમાં કર્યો. એટલે જ તો ધોલેરાવાળા, મુંબઈગરા, લીંબડી અને અમદાવાદીઓ બધા જ કહે છે કે બેન મારા સાહેબ તો અમારા જ છે. અને હવે તો બેંગ્લોર હોય કે સિકંદરાબાદ, ભરૂચ હોય કે મહેમદાવાદ, ભારતનો કોઈ પણ ખૂણો હોય, અરે ભારત શું, અમેરિકા હોય કે જાપાન, ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા, દુનિયાનો કોઈ પણ ખૂણો કેમ ના હોય, એ બધાને જ બેન મારા સાહેબ પોતિકા જ લાગે છે. કારણ આવો નિહાળીએ નાટક દ્વારા. બેન મારા સાહેબ જે સ્કૂલમાં ભણ્યા હતા તે લીંબડીની કેશવલાલ ઉગરચંદ હાઈસ્કૂલનું દ્રશ્ય હવે આપણે જોઈશું. આ સ્કૂલ ગાંધીવાદી વિચારસરણીવાળી હતી અને એ જમાનામાં નાના મોટા બધા જ ગાંધીવાદી રંગે રંગાયેલા હતા. પ્રણામ, હું ઢેબરભાઈ. ભાઈઓ અને બહેનો, અંગ્રેજોએ આપણા દેશને ગુલામ બનાવી દીધો છે અને આપણું બધું ધન ઇંગ્લેન્ડ મોકલી દે છે. અહીંના ધંધા પાણી તો સાવ જ ખતમ કરી નાખ્યા છે અને સંસ્કારોનો તો ભૂક્કે ભૂક્કો બોલાવી દીધો છે. ટૂંકમાં કહું ને તો સંપત્તિ, સંસ્કાર, ધર્મ આ બધું લૂંટી લૂંટીને આપણા દેશને પાયમાલ કરી નાખ્યો છે. અંગ્રેજોએ આપણી સંસ્કૃતિને ખતમ કરી નાખી છે. મુસલમાનોએ મંદિરો અને દેરાસરો તોડી નાખ્યા છે. હિન્દુઓને પરાને માંસ ખવડાવી મુસલમાન બનાવ્યા છે. ગોરાઓએ છુપી રીતે ખંજર ભોંક્યું છે. ઉંદરની જેમ કરડતા જાય અને ફૂંક મારતા જાય. આવી રીતે આપણા ભારત દેશને પાયમાલ કરી નાખ્યું છે. આપણે આપણી સ્વતંત્રતા કોઈ પણ ભોગે પાછી લાવવાની જ છે. આપણે કોઈના ખૂન નથી કરવા, પરંતુ આપણને આપણા હક જોઈએ છે. સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ હક છે. જ્યાં સુધી મારો દેશ સ્વતંત્ર નહીં થાય ત્યાં સુધી ના અમે ચેનથી બેસીશું, ના આરામથી સૂઈશું. સ્વતંત્રતા લઈને જ જંપીશું. આપણે સૌએ ગાંધીજીની અસહકાર લડતમાં સાથ આપવાનો છે. સૌ સાથે બોલો, જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય ભારત. હેલો. અરે નીતા,
જો તો ખરી, વસુમતીએ તો કમાલ કરી નાખ્યો. જરાય ડર્યા વગર સભામાં પહોંચી ગઈ અને કેટલું સરસ બોલી. ખરેખર વસુમતી નીડર છે. તેની બોલવાની છટા એટલી સરસ છે જાણે સાંભળ્યા જ કરીએ. આપણામાં જો મને જુસ્સો લાવી દે ને તેવું બોલી છે. આપણને પણ થાય કે આપણે દેશ માટે આપણો જીવ ન્યોછાવર કરી દઈએ, જીવન દેશને સમર્પણ કરી દઈએ. આટલી મોટી મોટી હસ્તીઓ વચ્ચે બોલવું એ તો ખૂબ જ સરસ વાત કહેવાય. મારે જો બોલવાનું હોય ને તો ઊભી જ ના થવું, અને જો ઊભી થઉં ને તો તમારા પગ સુધી જોવા મળે. વસુમતી, ઓ વસુમતી, ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. તારી લીડરતાના, તારા વક્તવ્યના અને તારા જોશના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. પ્રણામ. આ વસુમતી પ્રણામ. પ્રણામ. એ જ આપણા બહેન મારા સાહેબ. હવે આગળ નિહાળીએ બીજો પ્રસંગ. ભાઈ બહેન કે બહેનો નાની ઉંમરે ઝઘડે નહીં ને તો તેઓના જમવામાં મીઠાશ ન આવે. અને તેમાંય જો બંને વચ્ચેનો ઉંમરગાળો 2 કે 3 વર્ષનો હોય તો અવશ્ય રમકડા, કપડાં વગેરે માટે ઝપાઝપી, પડાપડી કે ખેંચતાણી તો થાય જ. અને 12 વર્ષ સુધીની ઉંમર જ એવી છે કે આવા યુદ્ધથી ઘર શોર બકોરવાળું હોય તો જ રળિયામણું લાગે. વસુમતીબેનના મોટા બેન રાજુલબેન, એમને ધર્મક્રિયા તરફ ખૂબ જ રુચિ હતી અને થોડા અંતર્મુખી હતા. તો નાના વસુમતીબેન ગાંધીવાદી વિચારસરણીવાળા હતા, પણ ઘરમાં ધાર્મિક સંસ્કારોને કારણે જીન દર્શન કરવા દરરોજ જતા. હવે રાજુલ 14 વર્ષના થયા અને વસુમતી 12 વર્ષના. તો જોઈએ હવે એ લોકો શું કરે છે. રાજુલ નવા કપડાં પહેરીને બહાર જવા તૈયાર થઈ રહી છે. ઘરમાં 2-4 મહેમાનો પણ બેસાડ્યા છે. હવે આગળ પ્રસંગ નિહાળીએ. બા, મને પણ નવા કપડાં પહેરવા આપને. હું પણ તારી સાથે આવું છું. ના, બેસ હવે. તારે અમારી સાથે નથી આવવાનું. ના વસુમતી, તારે નથી આવવાનું. બા, પણ મને કહે તો ખરી, એવું શું છે જ્યાં મારે તારી સાથે નથી આવવાનું? વસુ તારા બા અને બેન બંને સાહેબજી પાસે ઉપાસે જાય છે. એમાં શું થયું? હું પણ સાથે જઈશ. અરે બેટા, તારી મોટી બેન રાજુલ છે ને, એ તો દીક્ષા લેવાની છે. બોલ, તારે દીક્ષા લેવી છે? એમાં શું થયું? હું પણ મોટી બેન સાથે દીક્ષા લઈશ. હવે તો મારા બોલેલા વચન ઉપર વિશ્વાસ રાખ. હું મારું બોલેલું વચન પાડીશ જ. હવે તો મારું દીક્ષા લેવાનું પાક્કું અને નક્કી જ છે. જોયું ને તમે, વસુમતીના મગજમાં મક્કમતા અને નિર્ધારનો સ્પષ્ટ રડકાણ સંભળાતો હતો. બા સાંભળ. વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, વસુ બોલેલું ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. હવે તો હું રાજુલ જોડે દીક્ષા લઈશ જ. હવે તો મને નવા કપડાં પહેરવા આપશો ને? હવે તો મને સાથે લઈ જશો ને? હા હા, ચોક્કસ લઈ જઈશ. આવો સાથે. પત્નીનો ટોણો સાંભળી ધન્નાજીએ દીક્ષા ગ્રહણ કરી. ટોણો તો એક નિમિત્ત હતો, પણ અંતરનો વૈરાગ્ય જે ભરેલો હતો તે ઉછળીને બહાર આવ્યો. એવી જ રીતે મોટી બહેને નવા કપડાં પહેર્યા. મોટી બહેન ક્યાંક બહાર જાય છે, મોટી બહેન દીક્ષા લે છે. આ બધું જ નિમિત્ત હતું, પરંતુ વસુમતી માટે આ ટર્નિંગ પોઈન્ટ હતો. ચુસ્ત ગાંધીવાદી, દીક્ષાના નામથી જ દૂર ભાગતી, પણ વસુમતીનો આત્મા જાગી ઉઠ્યો. પૂર્વજન્મના સંસ્કારોને અનુસરતા, પોતાના બોલેલા વચનોને પાળવા અને જીવનની નવી રાહ તરફ કદમ આગળ વધાર્યા. વિક્રમ સંવત 2006ની સાલ, વૈશાખ વદ એકમનો શુભ દિવસ, અને એ વખતે બાલ દીક્ષાનો કટ્ટર વિરોધી જમાનો. મોસાળિયાઓએ તો ધમકી પણ આપી હતી કે જો ભાણીઓને દીક્ષા અપાવશો ને
તો પોલીસ લઈને આવીશું. તો ચાલો નિહાળીએ કે એમણે કઈ રીતે દીક્ષા લીધી. પૂજ્ય આચાર્ય ભગવંત, અમે દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો છે. આપની પાસે અમે દીક્ષા ગ્રહણ કરવા આવ્યા છીએ. જી ગુરુ. જી ગુરુ મહારાજ, અમારે બંને બહેનોએ પણ દીક્ષા લેવી છે. જુઓ બહેનો, આજકાલ બાળ દીક્ષાના કારણે અમારે પણ પોલીસના લફડા થાય છે. આ બધા પોલીસ લફડામાં અમારે પડવું નથી. સાધુને પોલીસ પકડીને લઈ જાય, કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે, આ બધું સાધુને ન શોભે. અમે તમને અને તમારી દીકરીઓને દીક્ષા નહીં આપી શકીએ. પૂજ્ય આચાર્ય ભગવંત, અમારો દીક્ષા લેવાનો નિર્ધાર તો થઈ જ ચૂક્યો છે. જીન શાસન પામી દીક્ષા અંગીકાર કરીને આત્મકલ્યાણ કરવાનું નક્કી કરી જ લીધું છે. છતાં પણ અમારા કારણે આપને જે બી કંઈ તકલીફ પડતી હોય તેના માટે અમે મિચ્છામી દુક્કડમ પાઠવીએ છીએ. પૂજ્ય આચાર્ય ભગવાન મિચ્છામી દુક્કડમ. પૂજ્ય પન્યાસ કાંતિ વિજયજી મહારાજ સાહેબ આટલી વિનંતીઓ પછી દીક્ષા આપવા તૈયાર થઈ ગયા. પણ કોઈ ધાંધલ ધમાલ ન કરે એટલે સાહિત્ય મંદિરની નાની રૂમમાં ફક્ત સ્થાપનાચાર્યજી સમક્ષ દીક્ષા થઈ. સંસારી માતા શાંતાબેન, 4 સાધ્વીજી મહારાજ સાહેબ અને દીક્ષાદાતા કાંતિ વિજયજી મહારાજ સાહેબ, બસ 7 જ વ્યક્તિ. અને ત્યાં રાજુલનું નામ રત્નચુલાશ્રીજી મહારાજ સાહેબ અને વસુમતીનું નામ વાચમયા શ્રીજી મહારાજ સાહેબ સ્થાપિત કરવામાં આવ્યું. બોલો બોલો પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ, રત્નચુલાશ્રીજી મહારાજ સાહેબ કી જય. બોલો બોલો પૂજ્ય સાધ્વીજી વાચમયા શ્રીજી મહારાજ સાહેબની જય. બંને દીક્ષા લઈ લીધી. રાજુલ બન્યા રત્નચુલાશ્રીજી અને વસુમતી બની વાચમયાશ્રીજી. હવે સંયમ ઉપર એક આપણે નૃત્ય નિહાળીએ. સંયમનું મહત્ત્વ, શા માટે સંયમ લેવું જોઈએ, આપણે એક સરસ બાલિકાઓ પાસે નૃત્ય નિહાળીએ. जय हो संयमी, जय हो संयमी, जय हो संयमी, जय हो संयमी, करते तुमको है नमन, जय हो संयमी, चांद तारे और जमीन, जय हो संयमी, राह तुमने जो चुनी, सांस सबकी है थमी, सांस सबकी है थमी, सांस सबकी है थमी, तुमको देख कर लगे हमको दुनिया में कमी, हमको दुनिया में कमी, रास्ता कठिन चुना फिर भी चेहरे पर है हंसी. जय हो संयमी, जय हो संयमी, करते तुमको है नमन, चांद तारे और जमीन. जय हो संयमी, जय हो संयमी, करते तुमको है नमन, चांद तारे और जमीन. चंद्रमा सा तेज है, सूर्य सा निखार है, हे पुण्य आत्मा नमन तुम्हें 1000 है. देख के तेरी लगन हमारी तुम पे जान निसार है, निसार है, निसार है. वीर गाथा हमने तो किताबों में ही थी पढ़ी, देखा पहली बार है जो बातें आज तक सुनी. प्रेरणा मिले हमें वीर पथ पे चलने की, राह में चुनौतियों का सामना करने की. सर झुका के है नमन होने वाले जैन मुनि. जय
हो संयमी, जय हो संयमी, करते तुमको है नमन चांद तारे और जमी। जय हो संयमी, जय हो संयमी, करते तुमको है नमन चांद तारे और जमी। ખૂબ સરસ. આ નાની દીકરી કોની છે? એને દીક્ષા લેવી પડશે. હાથમાં ઓઘો છે ને, દીક્ષા લેવડાવવી જ પડશે. નક્કી કરી દો. નચુલા શ્રીજી મહારાજ સાહેબ અને પૂજ્ય બેન મહારાજ સાહેબ એ બે દીક્ષા લીધી ત્યારે તેમની ઉંમર અનુક્રમે 14 વર્ષ અને 12 વર્ષની હતી. અને એ જમાનામાં બાલ દીક્ષાઓનો કડક કાયદો. કોઈ પણ બાલ સાધુ કે સાધ્વીજીને જુએ તો તરત જ શંકા જાય કે આમને ભોળાવીને ફોસલાવીને કે બળજબરીથી તો દીક્ષા નહીં આપી હોય ને. અહીં દીક્ષાના થોડા જ દિવસ થયેલા અને વિહાર કરીને બંને પાલીતાણા આવેલા. દરરોજ તળેટીના દર્શન કરવા તો જાય જ. એક વખત તળેટીના દર્શન કરીને પાછા ઉપાશ્રયે જઈ રહ્યા હતા અને શું બન્યું? ગજબનો પ્રસંગ બન્યો. ડરી જવાય, ગભરાઈ જવાય એવો પ્રસંગ હતો. તો આવો નિહાળીએ પણ બે બહેનપણીઓના મુખેથી. અરે મોના, તને ખ્યાલ છે પૂજ્ય બેન મારા સાહેબનો પેલો પાલીતાણાનો પ્રસંગ? બંને સાધ્વીજી ભગવંત તળેટીએ દર્શન કરી પાછા ઉપાશ્રય જઈ રહ્યા હતા અને રસ્તામાં પાલીતાણાના ઠાકોર સાહેબ મળ્યા. હે, શું વાત કરો છો? નાની ઉંમરના સાધ્વીજી ભગવંતને જોઈને ઠાકુર સાહેબે ધમકાયા હશે અને બધી જ પૂછપરછ કરી હશે. કેમ, ખરું ને? એકદમ બરાબર બોલી તું. ઠાકોર સાહેબે જેવા જોયા ને તુરંત જ બંને સાધ્વીજી ભગવંતને રોક્યા અને સીધો સવાલ પૂછ્યો, તમારી ઉંમર કેટલી છે? તો ગભરાઈને સાચો જવાબ આપી દીધો હશે. કેમ, ઠાકુર સાહેબનો ભરાવદાર શરીર, પડછંદ કાયા અને આ મોટી મોટી મૂછો જોઈને સાધ્વીજી ભગવંતે સાચો જવાબ આપી દીધો હશે. કેમ, ખરું ને? અરે ના ના, ગભરાય તો એ આપણા વાંચમયાશ્રીજી મારા સાહેબ નહીં. આપણે હોઈએ ને તો ગભરાઈ જ જઈએ, અરે ડરી જ જઈએ. પરંતુ આપણા વાંચમયાશ્રીજી મારા સાહેબે તો બિંદાસ કહી દીધું, અમારી ઉંમર 17 અને 20 વર્ષની છે. પણ આ મોં પરથી ખબર પડે કે નહીં 17 વર્ષના છે કે 12 કે 15 વર્ષના? એકદમ બરાબર બોલી. ઠાકોર સાહેબે પણ આવું જ કીધું કે તમને જોઈને લાગતું નથી કે તમારી ઉંમર આટલી હોય. તો મને આ સાંભળીને ગભરાટ થાય છે. બંને સાધ્વીજી ભગવાનનું આઈ જ બન્યું હશે. કેમ, જલ્દી કહો, શું થયું? પછી થયું એવું, આપણા બેન મારા સાહેબ છે ને ખૂબ જ ચતુર અને ખૂબ જ બુદ્ધિમાન. એમને તરત જ યુક્તિ વિચારી. એમણે ઠાકોર સાહેબને સવાલ કર્યો, ઠાકોર સાહેબ તમારી ઉંમર કેટલી? એટલે ઠાકોર સાહેબે કીધું લગભગ 65 વર્ષ હશે. અને તુરત જ બેન મારા સાહેબ બોલ્યા, તમને જોઈને લાગતું નથી કે તમે 65 વર્ષના હોવ. ઉંમરની બાબતમાં તો આવું જ હોય. અમારી પણ સાચી ઉંમર અમારી માતાને જ ખબર હોય. બેન મારા સાહેબનો ખૂબ જ સરસ અને ચબરાકી ભર્યો જવાબ આપ્યો કહેવાય. પણ જ્યારે તમે ઠાકોર સાહેબની વાત કરી તો મને ગભરાટ થઈ ગઈ. પણ બેન મારા સાહેબનો જવાબ સાંભળીને હાશ થઈ હાશ. પાલીતાણાના ઠાકોરજીને પણ થયું હશે કે સાધ્વીજી ભલે નાના છે પણ ચાલાક છે, સમજણપૂર્વકની દીક્ષા લીધી છે, ઠાવકાઈ તો મોટા જેવી છે અને મારા જેવા માણસ સાથે નિર્ભયતાથી વાત કરવાની મોટી હિંમત છે. એટલે એ તો ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા. પણ બેન મારા સાહેબના નિડરતા, નિર્ભયતા, વાત્સલ્યપણું જેવા ગુણો આજે પણ નજરે દેખાય. દીક્ષા લીધા બાદ જાપ, ધ્યાન, પદ્માવતી માતાની આરાધના અને એકાગ્રતા જેવા ગુણોને કારણે તેઓ સતત આત્માનો મોક્ષ તરફ વિકાસ કરી રહ્યા છે. આજે તો તેમની 75મી દીક્ષા તિથિ નિમિત્તે આપણે સૌ શુભેચ્છા પાઠવીએ અને શુભ ભાવના ભાવીએ કે તેઓ તેમના માર્ગમાં સતત આગળ વધતા રહે અને જલ્દીથી મોક્ષગામી બને. ગુરુ તારા શરણમાં અમ આત્મનો વાસ છે. ગુરુ તારા ચરણમાં પરમનો અહેસાસ છે. જન્મારો પૂરો થાય પણ તારો સાથ
छूटे ना कदी भूलो गुरु मार्ग पर राहबर बन्यो तू हर घड़ी हाथ चाले गुरुजी तारो तरवो आ संसार तारा पगले चालीने करवो आत्म उद्धार हाथ चाले गुरुजी तारो तरवो आ संसार तारा पगले चालीने करवो आत्म उद्धार तुझ साचो तीर्थ मारो तुझ सर्वस्व अमारो तुझ शरण मा मोक्ष मार्ग पामू रे ज्ञान नो सागर अमारो आत्मानो तू किनारो तुझ चरण मा शून्यता ने पामू रे हो तारा विनानो हर भव छे अधूरो तुझने मળી પૂરો થયો જાણે ગુરુદેવ ઉપકાર તારો આ સંસાર દેવ ગારો તારા જેવો હું બની જાઉં તારો પડછાયો કહેલાઉં તારા ખૂબ સરસ ખૂબ સરસ. પૂજ્ય બહેન મહારાજ સાહેબનું પ્રિય સ્લોગન કહ્યું, જેમ આપણે ભારત દેશ માટે કે જય હિન્દ જય ભારત, એમ પૂજ્ય બહેન મહારાજ સાહેબને જીન શાસન માટે કયું સ્લોગન ગમે છે? ચલો હા, પાઠશાળાના વિદ્યાર્થીઓ બેન પછી ફોટા પાડો. પાઠશાળાના શાંતિપૂર્ણ પાઠશાળા વિદ્યાર્થીઓ કહેશે બહેન મહારાજ સાહેબનું સ્લોગન જૈનમ જયતી જૈનમ જયતી શાસનમ 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 જૈનમ જયતી શાસનમ. બોલો બોલો જૈનમ જયતી જૈનમ જયતી. એકદમ મોટા અવાજે ત્રણેય લોકમાં સંભળાવજો આપણો અવાજ. જૈનમ જયતી. લાસ્ટ ટાઈમ જૈનમ જયતી. બોલો બોલો જીન શાસન દેવ કી, આદિનાથ ભગવાન કી.